વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિભાગોમાં આપણે સમાંતર શ્રેણીના પદો વિશે જોઈ ગયા. અહીં આજે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા વિશે અભ્યાસ કરીશું. હવે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા માટે આપણે જોઈએ તો ધારો કે સમાંતર શ્રેણી a વત્તા d a વત્તા 2d અને એનું nમું પદ a વત્તા n-1d છે. એ આપણે જોઈ ગયા છે. હવે ધારો કે s એ આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે છે અને તેથી s બરાબર a વત્તા કૌંસમાં a વત્તા d વત્તા a વત્તા 2d વત્તા a વત્તા n-1d, એટલે કે આ રીતે આપણે પદોનો સરવાળો કરીએ તો સમીકરણ મળે છે. એને પરિણામ નંબર 1 કહીએ. હવે આ જે પદો જે છે એના ક્રમ ઉલટાવીને લખીએ એટલે કે s બરાબર આપણે nમું પદ પહેલા લખીએ એટલે કે a વત્તા n-1d, આ પહેલું પદ લખીએ. ત્યારબાદ એની આગળનું પદ એટલે કે a વત્તા n-1d પદ મળશે અને એ રીતે આપણને આગળના પદો મળતા જશે અને તે બરાબર વત્તા a વત્તા d વત્તા a, આ રીતે પદો જે છે એના ક્રમને ઉલટાવીએ છીએ અને એનો સરવાળો કરીએ તો જે પદો સમીકરણ મળશે એને પરિણામ નંબર 2 કહીએ છીએ. હવે આ રીતે આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળે છે. એ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો ડાબી બાજુ s વત્તા s સમાન છે એટલે કે 2s થશે. હવે જમણી બાજુના જે પદો છે એના આપણે સરવાળો કરીશું તો બંને બાજુ જમણી બાજુ કુલ n પદો છે. આ જે સમીકરણ છે એમાં પણ n પદ છે, બીજું જે સમીકરણ છે એમાં પણ કુલ n પદો જે છે એમાં શરૂઆતના પહેલા પદનો સરવાળો કરીએ એટલે કે જમણી બાજુનું પ્રથમ પદ બરાબર અહીં સમીકરણ 1માં પ્રથમ પદ a છે એટલે a વત્તા બીજા સમીકરણમાં પહેલું પદ a વત્તા n-1d છે એટલે કે a વત્તા n-1d છે અને એ બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીં a વત્તા a એટલે કે 2a મળશે અને વત્તા n-1d મળે છે એટલે કે જમણી બાજુનું જે પ્રથમ પદ જે છે એ આપણને 2a વત્તા n-1d મળે છે. હવે બીજું પદ મેળવીએ તો અહીં સમીકરણ 1 આપણે જોઈએ તો એનું બીજું પદ a વત્તા d છે એટલે કે a વત્તા d અને સમીકરણ 2માં બીજું પદ a વત્તા n-2d છે એટલે કે આ રીતે બીજું પદ છે. એ બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીં a વત્તા a બરાબર 2a લખાશે અને n-2 વત્તા 1 કરીએ એટલે કે n-1 થશે અને તેથી આપણને બીજું પદ 2a વત્તા n-1d મળે છે. અને આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો આ જે જમણી બાજુના જે પદો મળે છે એ સમાન મળે છે અને તે 2a વત્તા n-1d મળે છે અને આવા કુલ આપણને n પદો મળશે અને એ રીતે આપણે સમીકરણ 1 અને 2નો જો સરવાળો કરીએ તો એમાં ડાબી બાજુ 2s અને જમણી બાજુ 2a વત્તા n-1d એ સરવાળાની રીતે કુલ n પદો મળે છે. એને આપણે આ રીતે લખીએ 2s બરાબર આ રીતે 2a વત્તા n-1d 2a વત્તા n-1d અને એ રીતે કુલ n પદો મળશે અને તેથી આપણે 2s બરાબર n ગુણ્યા 2a વત્તા n-1d લખી શકીએ. અહીં 2 જે છે એ ગુણાકારમાં છે એને બીજી તરફ લઈએ કે તો ભાગાકારમાં જશે એટલે કે અહીં આપણે s જે n પદોનો સરવાળો છે એને sn વડે દર્શાવીશું એટલે કે sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a વત્તા n-1d મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એના n પદોનો સરવાળો sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1d મળે છે. હવે આ જે સૂત્ર છે એને બીજા સ્વરૂપમાં આપણે જોઈએ તો અહીં આપણે 2a જે છે એનું વિભાજન કરીને a વત્તા a લખી શકીએ. હવે આ જે પદ જે છે a વત્તા n-1d આપણે આગળ જોઈ ગયા એ આ જે સમીકરણ જે છે a વત્તા n-1d એ તો સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે an દર્શાવે છે
હવે an ને l વડે પણ દર્શાવી શકાય છે, એટલે કે a વત્તા n માઇનસ 1 d ની જગ્યાએ l લખીએ તો આપણને આ જે સરવાળાનું સૂત્ર છે એનું બીજું સ્વરૂપ Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં e વત્તા l મળે છે. આ બંને આપણે સૂત્રો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. આ l એટલે કે જે સમાંતર શ્રેણી હશે એનું છેવટનું પદ એટલે કે an દર્શાવશે અને તે a વત્તા n માઇનસ 1d દર્શાવે છે. અહીં સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપણે સૂત્ર જોઈ ગયા છે, એ જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. બંને સૂત્રો આપણે વ્યવસ્થિત યાદ રાખીશું. હવે સ્વાધ્યાય 5.3 જોઈએ. દાખલા નંબર 1 જોઈશું. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. અહીં સમાંતર શ્રેણી આપેલા છે એના કેટલાક પદો, એટલે કે અહીં પહેલું જે સમીકરણ પહેલું જે દાખલો છે એમાં 2, 7, 12 અને 10 જે પદ આપેલા છે, એટલે કે 10 પદ સુધી એનો સરવાળો શોધવાનો છે. બીજા દાખલામાં 12 પદ સુધી સરવાળો શોધવાનો છે, ત્રીજા દાખલામાં 100 પદ સુધી અને ચોથા દાખલામાં 11 પદ સુધીનો જે પદો જે છે એના સરવાળો શોધવાનો છે. એમાં પહેલો દાખલો જોઈએ તો 2, 7, 12 એનો 10 પદ સુધીનો સરવાળો શોધીએ. તો અહીં a બરાબર 2, d બરાબર 7 માઇનસ 2 બરાબર 5 મળશે અને અહીં કુલ પદો એટલે કે n બરાબર 10 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d આપણે સૂત્ર અત્યારે જોઈ ગયા છે. કિંમતો મૂકીએ એટલે કે n ની જગ્યાએ 10 એટલે કે s 10 બરાબર n એટલે કે 10 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કે 2 વત્તા n બરાબર 10 માઇનસ 1 અને d બરાબર 5. સાદરૂપ આપીએ તો અહીં s 10 બરાબર 10 ભાગ્યા 2 કરીએ એટલે કે 5 કૌંસમાં 2 ગુણ્યા 2 એટલે કે 4 વત્તા 10 માંથી 1 બાદ કરીએ એટલે કે 9 ગુણ્યા 5 એટલે કે 45 થશે અને તે બરાબર 5 ગુણ્યા 45 વત્તા 4 એટલે કે 49 અને 5 ગુણ્યા 49 કરવાથી 245 મળે છે. આમ આપેલ જે સમાંતર શ્રેણી છે એના પ્રથમ 10 પદોનો સરવાળો 245 મળે છે. બીજું જોઈએ -37, -33 અને એ રીતે 12 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. અહીં આપણને a બરાબર -37 અને d બરાબર -33 માઇનસ કૌંસમાં -37 કરીએ તો અહીં -33 વત્તા અહીં માઇનસ માઇનસ પ્લસ લખાશે 37 અને 37 માંથી 33 બાદ કરીએ તો 4 મળશે અને અહીં 12 પદ સુધીનો સરવાળો કરવાનો છે એટલે કે n બરાબર 12. હવે આપણે જાણીએ છીએ કે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d કિંમતો મૂકીએ તો n બરાબર 12 એટલે કે s 12 બરાબર 12 ના છેદમાં 2 કૌંસમાં 2 એ બરાબર -37 વત્તા n એટલે કે 12 માઇનસ 1 અને d બરાબર 4. સાદરૂપ આપીએ તો s 12 બરાબર 12 ભાગ્યા 2 એટલે કે 6 અને 37 ગુણ્યા 2 કરીએ એટલે કે -74 વત્તા અહીં 12 માંથી 1 બાદ કરીએ એટલે કે 11 ગુણ્યા 4 એટલે કે 44 મળશે બરાબર 6 ગુણ્યા અહીં -74 વત્તા 44 કરીએ તો -30 મળશે અને 6 ગુણ્યા -30 કરીએ એટલે કે -180 મળે છે. આમ આપેલ શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 મળે છે. દાખલા નંબર 3 જોઈએ તો આ જે શ્રેણી આપેલ છે એના કુલ 100 પદ સુધીનો સરવાળો કરવાનો છે. અહીં પ્રથમ પદ a બરાબર 0.6, d બરાબર 1.7 માઇનસ 0.6 અને તે બરાબર 1.1 મળશે અને કુલ પદો 100 છે એટલે કે n બરાબર 100. આપણે જાણીએ છીએ કે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d કિંમતો મૂકીએ તો એટલે કે s 100 બરાબર n એટલે કે 100 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a બરાબર 0.6 વત્તા n એટલે કે 100 માઇનસ 1 અને d બરાબર 1.1. હવે સાદરૂપ આપીએ તો
એસ 100 બરાબર 100 ભાગ્યા 2 કરીએ એટલે કે 50 અને કૌંસમાં 2 ગુણ્યા 0.6 એટલે કે 1.2 મળશે વત્તા અહીં 100 માઇનસ 1 ને 1.1 વડે ગુણાકાર કરીએ તો પહેલા 100 ગુણ્યા 1.1 કરીએ તો 110 મળશે અને 1 ગુણ્યા 1.1 કરીએ એટલે કે માઇનસ 1.1 આ રીતે આપણે અહીં બે પદો જે 100 ગુણ્યા 1.1 કરવાથી 110 મળે છે અને માઇનસ 1 ગુણ્યા 1.1 કરવાથી માઇનસ 1.1 મળે છે. આગળ સાદુરૂપ આપીએ તો 50 ગુણ્યા અહીં 1.2 માંથી 1.1 બાદ કરીએ એટલે કે 0.1 મળશે અને એનો સરવાળો 110 સાથે કરીએ તો 110.1 મળશે. ત્યારબાદ 50 ગુણ્યા 110.1 કરીએ તો 5505 મળે છે અને એ રીતે આપેલ જે શ્રેણી જે છે એના પ્રથમ 100 પદોનો સરવાળો 5505 મળે છે. દાખલા નંબર 4 જોઈએ. અહીં આ જે શ્રેણી આપેલ છે તેના 11 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. તો પ્રથમ પદ એ બરાબર 1/15, સામાન્ય તફાવત ડી બરાબર 1/12 માઇનસ 1/15. તો અહીં આ જે બે પદોનો સરવાળા માટે છેદ સરખા કરીએ અને તેથી 12 અને 15 નો લસાઅ જોઈએ તો 60 મળશે અને તેથી પહેલા પદને 5 વડે ગુણાકાર કરીને લખીશું અને બીજા પદને 4 વડે ગુણાકાર કરીને લખીએ તો અહીં 1 ગુણ્યા 5 કરીએ એટલે કે 5 મળશે માઇનસ 1 ગુણ્યા 4 એટલે કે 4 મળશે અને છેદમાં જે લસાઅ એટલે કે 60 લખાશે એટલે કે 5 માઇનસ 4 છેદમાં 60 અને 5 માંથી 4 બાદ કરીએ એટલે 1 અને છેદમાં 60 એટલે કે આ રીતે સામાન્ય તફાવત 1/60 મળે છે અને n બરાબર એટલે કે 11 પદો સુધી સરવાળો કરવાનો છે એટલે કે n બરાબર 11 થશે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1d થાય છે. એમાં n બરાબર 11 એટલે કે S11 બરાબર 11/2 અને કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ 1/15 વત્તા n ની જગ્યાએ 11 માઇનસ 1 અને d બરાબર 1/60 મળે છે. એનું સાદરૂપ આપીએ તો S11 બરાબર 11/2 અહીં 2 ગુણ્યા 1 એટલે કે 2/15 વત્તા 11 માંથી 1 બાદ કરીએ એટલે કે 10 ગુણ્યા 1 અને છેદમાં 60 એટલે કે 10/60 લખાશે બરાબર 11/2 અને અહીં પણ છેદ સરખા કરીએ તો આ જે પ્રથમ પદ જે છે એને 4 વડે ગુણાકાર કરીશું અને તે બરાબર એટલે કે 4 ગુણ્યા 2 એટલે કે 8 વત્તા 10 છેદમાં 60 લખાશે અને 8 વત્તા 10 એટલે કે 18 થશે અને છેદમાં 60 એટલે કે 11/2 ગુણ્યા 18/60 થશે. હવે ત્યારબાદ એનું સાદરૂપ આપીએ તો 11 ગુણ્યા 18 ની જગ્યાએ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 લખીશું અને છેદમાં 2 ગુણ્યા 60 ની જગ્યાએ 2 ગુણ્યા 20 લખાશે અને અહીં 2 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3 અંશમાં અને છેદમાં દૂર કરીએ એટલે કે અંશમાં 11 ગુણ્યા 3 એટલે કે 33 અને છેદમાં 20 મળે છે. આમ આપેલ શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 33/20 મળે છે. દાખલા નંબર 2 જોઈએ. નીચેના સરવાળો શોધો એટલે કે આપેલ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી આપેલ છે અને એનો સરવાળો શોધવાનો છે. પહેલું જોઈએ તો 7 વત્તા 10.1 વત્તા 14 વત્તા એ રીતે છેવટનું પદ 84 છે. તો અહીં સૌ પ્રથમ આપણે આ જે શ્રેણી જે આપેલ છે એમાં કુલ કેટલા પદો જે છે એટલે કે n ની કિંમત શોધીશું. એ શોધવા માટે આપણે એ બરાબર 7 આપેલ છે. સામાન્ય તફાવત d બરાબર અહીં બીજું પદ એટલે કે 10.1 નું સાદરૂપ આપીએ એટલે કે 10 ગુણ્યા 2 વત્તા 1 એટલે કે 10 ગુણ્યા 2 એટલે 20 વત્તા 1 એટલે કે 21/2 લખાશે માઇનસ પ્રથમ પદ એટલે કે 7 અહીં 21 માઇનસ 2 ગુણ્યા 7 એટલે કે 14/2 મળશે અને 21 માંથી 14 બાદ કરીએ એટલે કે 7 અને છેદમાં 2 એટલે કે સામાન્ય તફાવત
7/2 મળે છે. હવે nમું પદ an બરાબર a વત્તા n-1d આપણે સૂત્ર જાણીએ છીએ. કિંમતો મૂકીએ તો an બરાબર 84 બરાબર a બરાબર 7 વત્તા n શોધવાનો છે એટલે કે n-1 અને d બરાબર 7/2. અહીં આ જે બીજું જે પદ છે જમણી બાજુએ 7/2 એટલે કે છેદમાં 2 જે છે અહીં 84/1 અને 7/1 છે એને છેદ સરખા કરીએ એટલે કે 84 ગુણ્યા 2 કરીએ એટલે કે 168 બરાબર 7 ગુણ્યા 2 એટલે કે 14 વત્તા n-1 ગુણ્યા 7 મળશે. 14 ને ડાબી બાજુએ લખીએ એટલે કે 168 માઇનસ 14 થશે અને તે બરાબર 7/n-1 મળે છે. હવે n-1 બરાબર અહીં 168 માંથી 14 બાદ કરીએ એટલે કે 154 અને 7 જે ગુણાકારમાં છે એ છેદમાં લખીશું અને આમ આપણને n-1 બરાબર 154/7 મળે છે અને 154 ભાગ્યા 7 કરીએ એટલે કે 22 મળશે અને તેથી n બરાબર 22 વત્તા 1 એટલે કે 23 મળે છે. એટલે કે આ જે શ્રેણી જે છે એમાં કુલ 23 પદો આવેલા છે. હવે આપણે એનો સરવાળો શોધીશું અને તે માટે આપણે જાણીએ છીએ કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આ બીજા નંબરનું જે સરવાળાનું સૂત્ર જે છે એ આપણે જોઈ ગયા છે એટલે l એટલે કે છેવટનું પદ. અહીં કિંમતો મૂકીએ એટલે કે n બરાબર 23 એટલે કે s 23 બરાબર n બરાબર 23 એટલે કે 23/2 અને કૌંસમાં પ્રથમ પદ 7 વત્તા l બરાબર 84. સાદરૂપ આપીએ તો અહીં 23 ગુણ્યા 84 વત્તા 7 કરીએ એટલે કે 91 થશે અને છેદમાં 2 અને 23 ગુણ્યા 91 બરાબર 2093 મળશે અને છેદમાં 2 અને 2093 ને 2 વડે ભાગાકાર કરીએ તો 1046.1 મળે છે. આમ આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો 1046.1 મળે છે. દાખલા નંબર 2 જોઈએ તો અહીં 34 વત્તા 32 વત્તા 30 અને છેવટનું પદ 10 મળે છે. અહીં પદોની સંખ્યા શોધવા માટે સૌથી પહેલા આપણે a બરાબર એટલે કે પ્રથમ પદ 34 આપેલ છે, d બરાબર 32 માઇનસ 34 એટલે કે -2 થશે અને n શોધવા માટે અહીં an બરાબર a વત્તા n-1d સૂત્રનો ઉપયોગ કરીએ. સૂત્રમાં કિંમત મૂકીએ તો an એટલે કે છેવટનું પદ 10 છે એટલે કે 10 બરાબર a બરાબર 34 વત્તા n-1 d બરાબર -2. 34 ને ડાબી બાજુએ લઈ જઈએ એટલે કે માઇનસ થશે એટલે કે 10 માઇનસ 34 બરાબર -2 કૌંસમાં n-1 અને આ રીતે -2 n-1 બરાબર 34 અને -34 અને વત્તા 10 કરીએ એટલે કે -24 થશે અને એનું સાદરૂપ આપીએ તો n-1 બરાબર 24/2 એટલે કે 12 મળશે અને તેથી n બરાબર 23 એટલે કે આ જે શ્રેણી જે છે એમાં કુલ n એટલે કે n બરાબર 13 પદો સમાયેલા છે. હવે આ 13 પદોનો આપણે સરવાળો જોઈએ તો અહીં આપણે સૂત્ર જાણીએ છીએ કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. કિંમતો મૂકીએ એટલે કે s n બરાબર n એટલે કે 13 બરાબર 13/2 કૌંસમાં પ્રથમ પદ એટલે કે 34 વત્તા અંતિમ પદ l બરાબર 10 અને તે બરાબર s13 બરાબર 13 ગુણ્યા અહીં 34 વત્તા 10 એટલે કે 44 મળશે અને છેદમાં 2 લખાશે અને 44 ભાગ્યા 2 કરીએ એટલે કે 22 મળશે એટલે કે 13 ગુણ્યા 22 થશે અને બંનેનો ગુણાકાર 286 થાય છે. આમ આપેલ શ્રેણીના પદોનો સરવાળો 286 મળે છે. દાખલા નંબર 3 -5 વત્તા -8 વત્તા -11 અને એ રીતે છેવટનું પદ -230 છે. અહીં પણ સરવાળો મેળવવા માટે પહેલા n ની કિંમત શોધીશું અને તે માટે અહીં a બરાબર -5
ડી બરાબર -8 માઇનસ કૌંસમાં -5 અને સાદુરૂપ આપીએ તો -8 અહીં માઇનસ માઇનસ +5 લખાશે અને -8 વત્તા 5 બરાબર -3 મળે છે. એટલે કે સામાન્ય તફાવત -3 મળે છે. હવે આપણે જાણીએ છીએ કે an બરાબર a વત્તા n-1 ડી. એમાં કિંમત મૂકીએ. an એટલે કે છેવટનું પદ -230 બરાબર a એટલે કે શરૂઆતનું પદ -5 વત્તા n-1 અને ડી બરાબર -3. -5 ને ડાબી બાજુએ લઈ જાય એટલે કે +5 લખાશે અને તે બરાબર -3 કૌંસમાં n-1 અને આમ -3 કૌંસમાં n-1 બરાબર અહીં બંનેનો સરવાળો કરીએ એટલે કે -225 લખાશે અને 225 ને 3 વડે ભાગ કરીએ તો 75 મળશે. એટલે કે n-1 બરાબર 75 અને માઇનસ માઇનસ પ્લસ મળશે અને આમ n-1 બરાબર 75 હોવાથી n બરાબર 76 મળે છે. આમ આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં કુલ 76 પદો આવેલા છે અને એનો આપણે સરવાળો જોઈશું. તો આપણે જાણીએ છીએ કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. અહીં n બરાબર 76 એટલે કે s 76 બરાબર 76/2 કૌંસમાં a બરાબર -5 અને l બરાબર છેવટનું પદ -230 મળે છે. આ બંને પદોનો સરવાળો કરીએ તો -235 થશે અને 76 ભાગ્યા 2 કરીએ એટલે કે 38 મળશે અને ત્યારબાદ 38 ગુણ્યા -235 કરવાથી -8930 મળે છે. આમ આપેલ જે શ્રેણી જે છે એના પદો પ્રથમ જે 76 પદો જે છે એનો સરવાળો -8930 મળે છે.